નડિયાદ અમદાવાદ હાઈવે પર ટેન્કર પલટી જવાનો મામલો સામે આવ્યો છે ત્યારે આગને પગલે સફેદ ધુમાડાના ગોટે ગોટા હવામાં જોવા મળ્યા હતા। ધુમાડાના કારણે કેટલાક લોકોને શ્વાસ ખાંસીની તકલીફ થઈ છે ત્યારે ઘટનાને લઈને જિલ્લા કલેક્ટરે નિરીક્ષણ કર્યું છે। ત્યારે સીએમએ સમગ્ર ઘટનાની ચર્ચા કરી અને તાપ મેળવ્યો છે। ત્યારે ધારાસભ્ય સંજય સિંહે ગામોની મુલાકાત કરી છે। અત્યારે ઓલિયમ તરીકે જે એક એસિડ આવે છે H2SO7 એમના ભરેલા એક ટ્રક એક્સપ્રેસ વે ઉપર પલટી ખાઈને પડી ગયા હતા અને જે એનાથી ફાયર થઈ અને પછી આ દરમિયાન એના ધુમાડા ઉઠ્યા અને આ ધુમાડાથી કરીબ 2 થી 3 કિલોમીટરની રેડિયસમાં ખૂબ ઇન્ટેન્સ એસિડના ધુમાડા હતા। આ ફોર્ચ્યુનેટલી બહુ રિહાયસી વિસ્તાર નહીં હતા એક્સપ્રેસના, પણ નજીકના જે ગામો છે એને એહતિયાતના ભાગરૂપે અમે લોકો સેફ જગ્યા લઈ ગયા છે। આશરે કરીબ 350 લોકોને અમે નજદીકના પ્રભાવિત જે 3 ગામો હતા એને સેફ જગ્યા લઈ ગયા છે। હાલ એ ગામોમાં હવાના પ્રવાહના લીધે અત્યારે આ ફ્યુમ બહુ ઓછા થઈ ગયા છે અને આ જે જિલ્લા પ્રશાસનની ટીમો છે, પોલીસની ટીમ છે, મહાનગરપાલિકાની ફાયર ટીમો છે, ત્યાં અત્યારે બધી પ્રક્રિયા હાથ ધરે છે। ત્યાં માટી નાખીને અને CaCO3 જે આવે છે એનાથી એસિડ ન્યુટ્રલાઇઝેશનની પ્રક્રિયા હાથ ઉપર ધરી છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આમાં એની ઘટનાનો તાગ મેળવ્યું છે। અત્યારે ગામજનોની રજૂઆતના આધારે અત્યારે મરીડા, સલોણ, પછી સલોણ શંકરપુરાથી તમામ ચકલાસી ગામ સુધી, રાજનગર સુધી આ કેમિકલની જે ધૂળ જે કહેવાય કે જે ફ્લેગ જે થયું ફોગને, એ ફોગિંગના લીધે આજુબાજુ વિસ્તારની અંદર ખૂબ એ થયું। એ પરિસ્થિતિના આધારે અત્યારે થોડી પરિસ્થિતિની અંદર એવી પરિસ્થિતિ છે કે શ્વાસ લેવામાં અને ઉધરસ આવે છે। ગભરાવાની કોઈ જરૂર નથી। ગ્રામજનોને એટલી વિનંતી છે કે હમણાં 2, 5, 10 કલાક કોઈ ગામની ઘરની બહાર નીકળે તો એ મોઢા પર માસ્ક અથવા રૂમાલ બાંધીને નીકળે એવી મારે સૌની વિનંતી છે। અને અત્યારે પૂરું તંત્ર, માન્ય કલેક્ટર શ્રી, માન્ય જિલ્લાના SP શ્રી, મામલતદાર શ્રી, રૂરલ PI શ્રી તેમજ તમામ તંત્ર અત્યારે CDHO થી માંડીને તમામ તંત્ર અત્યારે મારા વિધાનસભાના જેટલા ગામો છે એમાં તંત્ર કામે લાગેલું છે। અત્યારે સારી છે। ગઈકાલ તો નરું ધુમ્મસ કશું દેખાય ના, બધું બિલકુલ કાળું થઈ ગયેલું, ઘર બહાર કશું દેખાય ના હતા। અમે છોકરા બોકરા લે અને ગામમાં ભાગી ગયા તો ગામમાં બરોબર નરું ધુમ્મસ થઈ ગયેલું તે સીધા અમારા થઈ ગયા રે। પછી રાત્રે આ બધું ટેન્કર આવી બધું કેમિકલ ભરાઈ દીધું, પછી અમે રાત્રે આવતા રહ્યા। બધું બહેરા છોકરા બધા થઈ છે। અત્યારે સારી સ્થિતિ, હાઈવે ચાલુ થઈ ગયો, સારું થયું। રાત્રે એકદમ સ્થિતિ એવી અકસ્માત સર્જાયો, તેથી ધુમ્મસના કારણે અહીંની બધી સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ હતી અને શ્વાસ લેવામાં બહુ તકલીફ પડતી હતી અને બાકી બીજે છોકરા બોકરા અમે લઈને સગા સંબંધીના તઈ બધા નીકળી ગયા હતા અને અત્યારની સ્થિતિ બહુ નોર્મલ થઈ ગઈ છે અને કર્મચારીઓના વ્યવસ્થા હેઠળ રાત્રે 11-12 વાગ્યા પછી રોડ પણ આ એક્સપ્રેસ હાઈવે પણ બંધ કરાયો હતો અને આ વીજળીનું જે એ પણ બંધ કરાયું હતું અને સારી અત્યારે બધું સારી સ્થિતિ છે। જેમ આપને ખ્યાલ છે કે સાંજે 5:30 વાગે એક્સપ્રેસ હાઈવે ઉપર એક ટેન્કર પલટી ખાયો, એના પછી આખા વિસ્તારની અંદર ધુમાડો થઈ ગયેલો છે। એના કારણે બધા વિસ્તારની અંદર થોડો અંધારો જેવો પહેલાથી જ થઈ ગયો હતો, ઉજાળામય થઈ ગયો હતો। એમાંથી જે અમને જાણવા મળ્યું છે એમાં ઓલિયમ ગેસ છે, 65% ઓલિયમ ગેસ, એના ફાઇનલી જે સલ્ફ્યુરિક એસિડ જેવો એની અંદર જે આપણે અસર થાય છે અને એની અંદર આપણે શ્વાસ લેવામાં તકલીફ, થોડી ઉલટી ચક્કર, થોડા આપણા સ્કિનમાં ઇચિંગ જેવી પરિસ્થિતિ થાય છે। અને એના અત્યારે અમારે જે સર્વે અને અમારા સેન્ટરોમાં જે બી પેશન્ટ આવે છે એ સારવાર લઈને જાય છે। 4 પેશન્ટ એવા છે જેમને અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે। એક PSC સલૂનમાંથી અમે મોકલ્યો છે અને બીજા 3 પેશન્ટ ત્યાંથી ઇકો ગાડીમાં પસાર થતા હતા અને એમને ગાડીના દરવાજા વગેરે, ખિડકી વગેરે બધું બંધ હતું તો એમને તકલીફ થઈ, પછી સીધા હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં એમને સારવાર આપવામાં આવી છે। ઓર અમારી બધી ટીમો ફિલ્ડમાં સર્વે કરી રહી છે અને અમારા જે નજીકના આરોગ્ય કેન્દ્રો છે
આયુષ્માન આરોગ્ય મંદિર એની અંદર ખોલાવી દીધા છે અને એની અંદર દરેક વ્યક્તિ જઈને સારવાર લઈ શકે છે અને લોકો જઈ રહ્યા છે.